નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સમાચારો સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। કડોદરામાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। દલિત સમાજના અપમાન બદલ વિરોધ કરવામાં આવ્યો છે। હલ્દવાનીમાં કોંગ્રેસ અધ્યક્ષની જાહેર સભા યોજાઈ હતી। સભા બાદ ગંગાજળ છાંટી શુદ્ધિકરણ યજ્ઞ કરાયો હતો। કોંગ્રેસે ઘટનાને દલિત સમાજનું અપમાન ગણાવ્યું। ભાજપ અને આરએસએસ સામે ભારે વિરોધ છે। કોંગ્રેસના નેતાઓ રસ્તા પર ઉતર્યા। તો મોરબી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। હીરાપર ગામે મોટી જાનહાનિ થઈ। શહેરમાં ટળી ગઈ હતી। જર્જરિત પાણીનો ટાંકો તોડતી વેળાએ દુર્ઘટના થઈ હતી। તોડતી વખતે ટાંકો મકાન દુકાન પર પડ્યું। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। ટાંકો પડતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। દુર્ઘટનાના જવાબદારો અંગે તપાસ જરૂરી છે। જર્જરિત ટાંકો તોડવાની કામગીરી સામે સવાલ ઉઠ્યા। અમરેલીમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલીના સમર્થ વ્યાયામ મંદિર ખાતે ગુજરાત પોલીસના શસ્ત્ર પ્રદર્શનની મુલાકાત લીધી। મુખ્યમંત્રીએ ગુજરાત પોલીસ અને ચેતક કમાન્ડો ફોર્સ દ્વારા ઉપયોગમાં લેવાતા આધુનિક શસ્ત્રો, સુરક્ષા સાધનો અને ટેકનોલોજીનું નિરીક્ષણ કર્યું હતું। પ્રદર્શનમાં વિવિધ આધુનિક રાઇફલો, પિસ્તોલ, ગ્રેનેડ લોન્ચર, નાઇટ વિઝન તથા અન્ય સુરક્ષા સાધનો રજૂ કરવામાં આવ્યા। પોલીસની સજ્જતા, શૌર્ય અને કાર્યક્ષમતાને મુખ્યમંત્રીએ બિરદાવી હતી। અમરેલીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરકુંડલા રોડ સ્થિત શેલ્ટર હાઉસ ખાતે વૃક્ષારોપણ કરી પ્રકૃતિ સંરક્ષણનો સંદેશ આપ્યો। ગ્રીન અમરેલી, ક્લીન અમરેલી અભિયાન હેઠળ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન યોજનાની ₹4 કરોડની ગ્રાન્ટથી શહેરમાં આશરે 13,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે। સાથે જ ઓક્સિજન પાર્કનું પણ નિર્માણ કરવામાં આવશે, જેથી અમરેલીને વધુ હરિયાળું અને સ્વચ્છ શહેર બનાવવાનો સંકલ્પ સાકાર થશે। રાજકોટ ગ્રામ્યમાં કહેવાતા પત્રકારોના નામે વેપારીઓ પાસેથી ખંડણી વસૂલવાના 2 ગંભીર બનાવ સામે આવ્યા। જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકમાં 2 અલગ-અલગ ફરિયાદ નોંધાઈ છે। એક કેસમાં 1 લાખની માંગણી કરી 30,000 પડાવ્યાનો આક્ષેપ છે, જ્યારે બીજા કેસમાં 50,000ની ખંડણી વસૂલ્યાની ફરિયાદ નોંધાઈ છે। જેમાં એકનું નામ અજયભાઈ જાદવ છે, બીજાનું નામ વિજય વર્મા છે। આ અજયભાઈ જાદવ જે છે આ ત્યાં એક લોકલ સોશિયલ મીડિયા ન્યૂઝ ચેનલ ચલાવે છે અને વિજય વર્માની ઓળખ આ જીપીસીબીના અધિકારી તરીકે આપી અને આમ કરીને એ અરજદારને 1 લાખ રૂપિયા આપવા માટે કે ખંડણી ના આપો નહીં, તમારી અહીંયા કમ્પ્લેન કરીશ, જીપીસીબીના અધિકારી તરીકે તમારા ઉપર એટલો હું દંડ કરીશ, ગુનો દાખલ કરી દઈશ, તમારો કારખાનો બંધ કરાવી દઈશ, એવી ધમકીઓ આપીને પછી આ ધાક ધમકી આપીને 30,000 રૂપિયા આ આંધી કઢાઈ લીધેલ। જેતપુર ઉદ્યોગનગરમાં આજે મહેશભાઈ ગજેરા જે દયાનંદ ઇન્ડસ્ટ્રીઝ નામનું કાપડ પ્રિન્ટિંગનું કારખાનો ચલાવે છે, એના ઉપર પણ એ જો 3 પત્રકારો છે, હેમંત શેખવા, રાકેશ પીઠડિયા અને વિજય વર્મા, એ ત્રણ જીપીસીબીમાં કમ્પ્લેન કરવાના નામ ઉપર, બીજા જો સરકારના અન્ય વિભાગો છે ત્યાં કમ્પ્લેન કરવાના નામ ઉપર એનાથી 50,000 રૂપિયાની ઉઘરાણી કરી, ધાક ધમકી આપી, બદનામ કરવાનો અને જૂઠા કેસીસમાં ફસાવાનો એવો કાવતરો રચ્યો અને રાજકોટ શહેરના ન્યૂ નહેરુનગર વિસ્તારમાં પારિવારિક ઝઘડાએ લોહિયાળ વળાંક લીધો। પિતાએ પોતાના 33 વર્ષીય પુત્રને લોખંડના હથોડા વડે માથામાં ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યો અને તેવો બનાવ સામે આવ્યો છે। મૃતક પુત્ર અવારનવાર પિતાને ચોરી ચપાટી છોડીને સુધરી જવા કહેતો હોવાથી બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોવાનું સામે આવ્યું છે। ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગઈકાલના રોજ એક ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં આ કામના આરોપી છે બાબુભાઈ રંગાભાઈ સવસેટા, જેમને પોતાના છોકરા રામાભાઈ બાબુભાઈ સવસેટાનું મૃત્યુ નિપજાવેલું અને માથામાં ભાગે હથોડો મારી મૃત્યુ નિપજાવેલું, જેનું મુખ્ય કારણ એ હતું કે બાપ અને છોકરા વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો અને આ જે આરોપી છે પિતા, એને ખરાબ ટેવોથી સ્ત્રી
સંગત હતી ને અવારનવાર આ બંને વચ્ચે માથાકૂટો થતી હતી. એના અનુસંધાને આ રકઝકના બાદ આ ખૂનનું કૃત્ય કરવામાં આવેલ છે. રાજકોટમાં સાઢુભાઈના હાથે સાઢુભાઈની હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો. શાપર વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 દિવસ પૂર્વે બનેલી ઘટનામાં 40 વર્ષીય બ્રિજ વિહારી સિંઘનું સારવાર દરમિયાન મોત થતા સમગ્ર મામલો હત્યામાં પલટાયો છે. જો મૂળ કુશીનગર ઉત્તર પ્રદેશના રહેવાસી છે એવા 2 સાડો ભાઈઓ ત્યાં રહેતા હતા અને અહીં મજૂરી કામ કરતા હતા. પરિવાર સાથે બંને અહીંયા રહે છે અને 11 તારીખની રાત્રિમાં 10:30ની આજુબાજુમાં આમાં જે આરોપી છે અમરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ એ પોતાના છોકરાને ઘરે મારતો હતો. તો છોકરો પોતાના માસાને ઘરે જતો રહ્યો. ત્યાં લેવા માટે અમરેન્દ્રસિંહ પાછળ ગયો અને ઉપર જઈને આ બાબતમાં કે ભાઈ અમારા છોકરાને લઈને જવાનો છે, આ બાબતમાં બંને સાડુ અને સાળી સાથે ઝઘડો કર્યો. જૂનાગઢમાં મિની કુંભ મેળાના ખર્ચને લઈને સવાલો ઉઠ્યા છે. ગ્રાન્ટની તપાસ અને સરકાર પાસે શ્વેતપત્રની માંગ કરાઈ. તો શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં. જૂનાગઢમાં મહાશિવરાત્રી મિની કુંભ મેળાના ખર્ચને લઈને વિવાદ સામે આવ્યો છે. ઉતારા મંડળના પ્રમુખે મેળાના આયોજન અને ખર્ચ અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. ખાસ કરીને કલાકારોના મહેનતાણામાં એક જ વર્ષમાં થયેલા મોટા તફાવત સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. 5 થી 10,000 રૂપિયામાં મહેનતાણું લેતા કલાકારોને લાખો રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હોવાના આક્ષેપો છે. સમગ્ર મામલે ખર્ચની પારદર્શિતા અંગે પણ સવાલો ઊભા થયા છે. આક્ષેપોને પગલે તંત્ર દ્વારા સમગ્ર ખર્ચની વિગતો જાહેર કરવાની માંગ ઉઠી છે કે ભાઈ જે કોઈ કલાકારો ગિરનારની અને મહાદેવની આરાધના કરવા માટે આવતા હોય છે, પૈસો કમાવા માટેનું સાધન શિવરાત્રિનો મેળો કે ગિરિવર ગિરનાર નથી. અહીંયા આપણાથી બને આપણે આપણા મહાદેવને ચરણે અર્પણ કરવાનું હોય છે. એની બદલે જો આપણે અહીંથી પણ કમાણીનું સાધન ઊભું કરતા હોઈએ તો આપણી ભૂલ છે. આ સનાતનની ઓળખની આ ભૂલ છે. આ રીતના સનાતની ન હોય, કારણ કે સનાતની એટલે કે આપવું, સામેથી આપવાનું છે. તમારી પાસે પૈસો નથી, અવાજ છે, તો તમે રાગ આપો છો, તમે ભજન ગાઓ છો. જેની પાસે પૈસો છે એ દાન કરે છે. અમારા જેવા નક્ષત્રો સંચાલકો છે, અમે જે ગિરનારથી અમે નિઃશુલ્ક લોકોને જમાડીએ છીએ. હવે આ જ વસ્તુ અમે પેમેન્ટ લેવા મળીએ તો મહાદેવના નામે કે સનાતનના નામે અમે ઉઘરાણા કર્યા એ વ્યાખ્યામાં આવીએ. મહાશિવરાત્રી મિની કુંભ મેળામાં ઇવેન્ટ વ્યવસ્થા પાછળ થયેલા લાખોના ખર્ચને લઈને પણ સવાલો ઊભા થયા છે. ઉતારા મંડળના પ્રમુખે 2 ખાનગી એજન્સીઓને કરાયેલી ચૂકવણી અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. આયોજનમાં કયા કામ માટે કેટલો ખર્ચ થયો અને કોને કેટલી રકમ ચૂકવવામાં આવી છે તે અંગે સ્પષ્ટતા માંગવામાં આવી છે. કલાકારોના મહેનતાણાથી લઈને ઇવેન્ટ મેનેજમેન્ટ સુધીના ખર્ચની તપાસની માંગ કરવામાં આવી છે. સમગ્ર મામલે જવાબદારી નક્કી કરે, હિસાબ જાહેર કરવાની માંગ સાથે તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. જે કલાકારો આપણે છે એમને જે પૈસા ચૂકવવામાં આવ્યા હતા એ પૈસા છે એમાં આપણે જોઈએ કે જે મેથિલી ઠાકુર છે એમને 24 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. જ્યારે ભાજપના એમએલએ છે, બિહારના એમએલએ છે, ત્યારે આપણે એને 24 લાખ રૂપિયા સાંસ્કૃતિક વિભાગ દ્વારા જે અમને માહિતી મળી એમાં દીવા ઇવેન્ટ દ્વારા સરકારે એમને વર્ક ઓર્ડર આપ્યો હતો 17 તારીખે. તો આપણે જોઈએ કે મેળો હતો એ 11 ફેબ્રુઆરીમાં 11/2 થી 15/2 સુધી મેળો હતો. પરંતુ 2 માર્ચે એટલે કે 2/3/26ના રોજ એમણે દીવા ઇવેન્ટે બિલ મૂકી દીધું. ત્યારબાદ 17 આપણે જોઈએ કે 17 તારીખ 3 એટલે 17 માર્ચે એમને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો. ઉપરાંત એમાં જોઈએ કે વર્ક ઓર્ડરમાં પણ જે મેળાની તારીખ હતી એમાં પણ મોટો લોચો છે કે 11 મહિના સુધી આ મેળો ચાલશે. જૂનાગઢના મહાશિવરાત્રીના મિની કુંભ મેળાના ખર્ચ મામલે હવે વર્ષ 2019ની ગ્રાન્ટના હિસાબની તપાસની માંગ ઉઠી છે. ઉતારા મંડળના પ્રમુખે અગાઉની ગ્રાન્ટમાંથી થયેલા ખર્ચની સંપૂર્ણ વિગતો તપાસવાની માંગ કરી છે. મેળાના આયોજનમાં થયેલા ખર્ચ, કલાકારોને ચૂકવાયેલા મહેનતાણા અને ખાનગી એજન્સીઓને કરાયેલી ચૂકવણી તપાસ જરૂરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સાથે જ સમગ્ર મામલે પારદર્શિતા જળવાય અને લોકો સમક્ષ હકીકત આવે તે માટે સરકાર શ્વેતપત્ર બહાર પાડે તેવી માંગ કરવામાં આવી છે. આક્ષેપોની નિષ્પક્ષ તપાસની પણ માંગ ઉઠી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. જૂનાગઢના કેશોદમાં 2018માં થયેલા કેવલ સવાણી હત્યા અને લૂંટ કેસમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. મિત્ર મોહબ્બત સિંહ સિસોદિયાને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી. સાથે જ કોર્ટે 20,000 રૂપિયાનો દંડ પણ કર્યો છે. દંડ નહીં ભરે તો વધારાની સજા ભોગવવી પડશે. કોલ ડિટેલના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો.
મહુવાના ઉમિયાવદર નજીક નેશનલ હાઈવે 51 પર ગરનાળા અને ઝીબ્રા ક્રોસિંગની માંગણી સાથે 20 જેટલા ગામોના લોકોએ ચક્કાજામ કર્યું હતું. રાજુ સોલંકીના સમર્થન સાથે કરાયેલા વિરોધને પગલે પોલીસે સ્થળ પર પહોંચી રાજુ સોલંકી સહિત વિરોધ કરી રહેલા લોકોને ડિટેઇન કર્યા. ગ્રામજનોનું કહેવું છે કે અગાઉ પણ આ મુદ્દે ચૂંટણી બહિષ્કાર કરવામાં આવ્યો હતો, છતાં માંગણી સંતોષાઈ નથી. સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે. ભાવનગરના કુંભારવાડામાં માઢિયા રોડ પર યુવક પર હુમલાની ઘટના સામે આવી. યુવકને લાકડાના ધોકાથી માર મારતા ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હુમલાખોરોએ યુવકના સ્કૂટરમાં પણ તોડફોડ કરી. સમગ્ર હુમલાનો લાઈવ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બોરતળાવ પોલીસે ઘટના અંગે તપાસ હાથ ધરી. મને 3-4 જણા મને ઊભી રાખી ગાડી અને ધોકા ને સરીન બરીન બધું કાઢીને ડાયરેક્ટ મને મારવા જ માંડ્યા. કોણે માર્યા? એક હતો રોહિત નામ હતું, એક બલ્લી નામ હતું અને બીજા 3-4 જણા હું બેભાન થઈ ગયો એટલે મને ખબર નથી નામ એ તો. પણ ક્યાં કારણોસર મારવામાં આવ્યા? એક ભાઈબંધ મારે એને રખડું કે નહીં તો એને નહોતું ગમતું એવું હતું. કોણ એના ખાતામાંથી મારી ગાડી કાઢું એટલે એને નહોતું ગમતું, એના કારણે મને માર્યા. આ બનાવ ક્યાં બન્યો? આ બનાવ બાથાભાઈના ચોકમાં પાડે છે. બોટાદ નગરપાલિકામાં મહિલા સદસ્યોના પતિઓને લઈને વિવાદ સર્જાયો છે. નગરપાલિકા કચેરીમાં મહિલા સદસ્યોના પતિઓ માટે નો એન્ટ્રીની નોટિસ લગાવવામાં આવી. મહિલા સદસ્યોના પતિઓ દ્વારા વહીવટી કામગીરીમાં દખલગીરી કરવામાં આવતી હોવાની રજૂઆત મળ્યા બાદ આ નોટિસ લગાવવામાં આવી હોવાનું સામે આવ્યું. ચીફ ઓફિસરે પણ નોટિસ લગાવ્યાનો સ્વીકાર કર્યો છે. તકેદારીના ભાગરૂપે આ નોટિસ લગાવવામાં આવી હોવાનો ખુલાસો કરવામાં આવ્યો. નોટિસ બાદ નગરપાલિકા કચેરીમાં ભારે ચર્ચા સર્જાઈ છે. એમના પતિ અથવા તો કોઈ બીજા અનધિકૃત વ્યક્તિઓ દ્વારા નગરપાલિકાના વહીવટમાં અત્રેની કચેરીના કર્મચારીઓના મનોબળ ઉપર વિપરીત અસર પડે તે રીતે રજૂઆત કરવામાં આવતા જેથી એના અનુસંધાને કોઈ નગરપાલિકા દ્વારા પ્રજાકીય સેવાઓ અને કોઈ પ્રજાની ફરિયાદના નિવારણમાં કોઈ વિક્ષેપ ઉપસ્થિત ન થાય એ માટે આ પ્રકારની નોટિસ અત્રેથી આપવામાં આવેલી હતી. પરંતુ આ બાબતે પ્રમુખશ્રી નગરપાલિકા દ્વારા અમને વિશેષ માર્ગદર્શન ઉપલબ્ધ થતા આ સૂચના અત્રેની નગરપાલિકાના નોટિસ બોર્ડ ઉપર આપણે પ્રસિદ્ધ કરી. સુરેન્દ્રનગરની લીંબડી સબ જેલમાં કેદીએ સિપાહી પર હુમલો કરતા ચકચાર મચી છે. કેદી અને સિપાહી વચ્ચે બોલાચાલી બાદ કેદીએ અપશબ્દો બોલી ઝપાઝપી કરી હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ ઢીકા પાટુનો માર મારતા સિપાહી ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત સિપાહીએ કેદી દીપક દુલેરા સામે ફરિયાદ નોંધાવી છે. જેલરે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી. સુરેન્દ્રનગરના સાયલા તાલુકાની સોરીબડા પ્રાથમિક શાળાની કલેક્ટર GH સોલંકીએ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે શાળામાં ચાલી રહેલી શૈક્ષણિક પ્રવૃત્તિઓ તેમજ વિદ્યાર્થીઓને મળતી વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. મધ્યાહન ભોજન સમયે કલેક્ટરે સાદગીપૂર્ણ અને સંવેદનશીલ અભિગમ દાખવી શાળાના બાળકો સાથે જમીન પર બેસીને ભોજન લીધું. આ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ સાથે આત્મીયતાપૂર્વક સંવાદ પણ કર્યો હતો. બાળકોને આપવામાં આવતા મધ્યાહન ભોજનની ગુણવત્તા, સ્વચ્છતા અને પૌષ્ટિકતા ચકાસવા માટે કલેક્ટરે પોતે પણ ભોજન ચાખીને ચકાસણી કરી હતી. ગીર સોમનાથના ગઢડાના ખિલાવડ રોડ પર 3 સિંહણો એકસાથે લટાર મારતી જોવા મળતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. રસ્તા પર સિંહણો દેખાતા વાહન ચાલકોએ પોતાના વાહનો થંભાવી દીધા હતા. દરમિયાન એક રાહદારીએ સિંહણોની લટારના સમગ્ર દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ કર્યા. રોડ પર એકસાથે 3 સિંહણો જોવા મળતા સમગ્ર વિસ્તારમાં આ દ્રશ્ય ચર્ચાનું કેન્દ્ર બન્યું. સુરતના ઉધના વિસ્તારમાં જૂની અદાવતે ઉગ્ર રૂપ ધારણ કર્યું છે. ઉધના એકેડેમિક કોલેજમાં 8 તારીખે પાર્ટીમાં થયેલા ઝઘડાનું વેર લેવા 11 તારીખે 2 વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ મારામારીમાં બંને ગંભીર રીતે ઘાયલ થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને ઉધના પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા તપાસ હાથ ધરી.
સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલા જે આરએનઆઈ સ્કૂલ અને એકેડમી કોલેજ છે એના વચ્ચે જે રિફ્રેશ પાર્ટી હતું 8 તારીખે, એ પાર્ટીમાં થયેલા વિવાદને લઈને 2 દિવસ પછી મારામારી થયું છે. મારામારી ઉગ્ર બની ગયું છે, એકબીજા ઉપર ચાકુ મારવામાં આવે છે. ખાસ કરીને જે આરોપીઓ છે એને ઉધના પોલીસ ડિટેન કરી લીધું છે. જે આપણી જોડે એસીપી સાહેબ છે, એમની જોડે વાત કરશું. સાહેબ, આરોપીઓને બેકગ્રાઉન્ડ શું છે, શું કરતા હતા ને મારામારી કેમ થઈ ને મારામારી કેમ થઈ કે જે ચાકુ મારવા સુધી વાત પહોંચી ગઈ? એ ગુનાના જે અરેસ્ટ કરવામાં આવેલા જે 2 આરોપી છે, નિખિલ અને વિનય, એ ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતા હતા અને એમની સાથે જે બહારના જે મિત્રો છે એમણે મળી ગુનાના કામના ફરિયાદી અને અન્ય ભોગ બનનાર જે 2 ઈસમો છે તેમની ઉપર મારામારી કરેલી હતી. કે ગઈ તારીખ 8 ઓગસ્ટના રોજ કોલેજમાં રિફ્રેશર પાર્ટી હતી, જે બાબતે બંને પક્ષો વચ્ચે બોલાચાલી થયેલ હતી અને ત્યારબાદ બંને વચ્ચે સમાધાન પણ થયેલ હતું, જેના અનુસંધાને આ બનાવ બનેલ હોવાનું જણાય આવેલ છે. અને ગુનાના કામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 118, 115(2), 352, 189(2), 189(4), 190, 191(3) તથા જીપીએફની કલમ 135 મુજબ ગુનો નોંધવામાં આવેલ છે. સાહેબ, જે આરોપી અને ફરિયાદી છે એકબીજાને પરિચિત છે, બંને એક સ્કૂલમાં ભણે છે. જે 2 આરોપીઓ જે છે એ કોલેજમાં અભ્યાસ કરે છે, તે સિવાયના જે આરોપીઓ છે તે આ કોલેજમાં અભ્યાસ કરતા નથી. સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલી જે આરએનઆઈ કોલેજ અને ઉધના એકેડમી કોલેજ જે એક સાથે છે, તેમાં 8 તારીખે જે સ્ટુડન્ટ વેલફેર પાર્ટી થતું, તેમાં જે ગાયન વગાડવાનું અને નાચવાને લઈને જે ધક્કામુક્કી થયું ત્યારે તેના બાદ જે ઝઘડો થયો હતો, એ ઝઘડો હવે ઉગ્ર બની ગયો છે. ખાસ કરીને વાત કરીએ જે ઝઘડો છે હવે મારામારી સુધી પહોંચી ગયો છે. ખાસ કરીને વાત કરીએ જે ઝઘડો થયો હતો તેના 3 દિવસ પછી જે યુવકને ફોન કરીને બોલાવી લેવામાં આવ્યો અને ત્યારબાદ ચાકુ મારવામાં છે. જે ઉધના પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં જોઈએ આરોપીઓ છે એ બે જણા હાલ પકડાયા છે. ખાસ કરીને વાત કરીએ જે આરોપીઓ છે જે 8 તારીખે જ્યારે ઉધના એકેડમીમાં સ્ટુડન્ટ વેલફેર પાર્ટી હતો ત્યારે તે દિવસે ગાયન સંભળાવવાના અને નાચવામાં લઈને ધક્કા મૂકી દીધો, તેમાં જે વિવાદ થયો હતો. ત્યારબાદ છે જે ઝઘડો છે ઉગ્ર બની ગયો હતો. ત્યારબાદ જે યુવક છે એને યુવકને ફોન કરીને બોલાવવામાં આવ્યો, ત્યારબાદ એના ઉપર ચક્કુ વડે હુમલા કરવામાં આવ્યો. હાલ વાત કરીએ જે યુવક છે એને જે પોલીસે કસ્ટડીમાં લીધું છે. ખાસ કરીને જે હિસાબે વાત કરીએ ઉધના પોલીસે જે હાલ 3 આરોપીઓને ગ્રેપ્તાર કર્યો, તેમાંથી એક જુવેનાઇલ છે. હજી બીજા 2 આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે. ખાસ કરીને જોઈ શકાય છે જે આરોપીઓ છે જે હાલ પોલીસ કસ્ટડીમાં છે, પણ એના કારણ છે કે જે થોડાક દિવસ પહેલાં ઉધના એકેડમીમાં જે સ્ટુડન્ટ પાર્ટી થયું હતું તેમાં જે યુવક છે એના કશે ને કશે જે ઉગ્ર બોલાચાલી થઈ હતી, વિવાદ થઈ હતી. ત્યારબાદ જે યુવક છે એને 3 દિવસ પછી ફોન કરીને બોલાવવામાં આવ્યો અને ખાસ કરીને જે યુવક છે એના ઉપર ચક્કુ વડે હુમલા કર્યો. ત્યારબાદ હવે પોલીસે કાયદાસર આરોપીને છોડી દીધી અને ખાસ કરીને જે આરોપી છે એને ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કેમેરામેન સુરક્ષિત સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.